હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે રાત્રે 10-11 વાગ્યા આસપાસ તમે સૂઈ ગયા અને તમારી ઊંઘ છે તે એકાએક જ રાત્રે 2-3 વાગ્યા પછી ઉડી ગઈ અને ત્યાર પછીના સમયમાં ઊંઘ છે તે આવતી જ નથી? ઘણીવાર ઘણા લોકોને એવું પણ બને છે કે રાત્રે 10-11 વાગ્યા આસપાસ સૂવાનો તો પ્રયત્ન કરે છે, પરંતુ આખી રાત્રિ લગભગ રાત્રે 2 થી 3 વાગ્યા સુધીનો સમય છે તે પડખા ફેરવી અને કાઢવો પડે છે અને ઊંઘ છે તે કોઈ પણ સંજોગોમાં આવતી જ નથી। જો મિત્રો તમારી સાથે પણ ખરેખરમાં આવું બની રહ્યું છે તો આ વિડીયો છે તમારા માટે। જી હા મિત્રો, આ વિડીયોમાં હું તમને લોકોને એવા 4 થી 5 ઉપાય સૂચવવાનો છું, તેની સાથે સાથે કેટલીક અગત્યની એવી ટિપ્સ આપવાનો છું કે જેને તમે લોકો આવતા અમુક સમય સુધી ફોલો કરી લેશો, તેનું અનુસરણ કરી લેશો તો ગેરંટી સાથે મિત્રો તમને કહું છું કે તમને ખસખસાટ ઊંઘ છે તે આવવા લાગશે અને આગલા 2 કે 3 અઠવાડિયા પછી તો તમારે લોકોએ ઊંઘની ગોળી લેવાની પણ કોઈ પણ પ્રકારની જરૂર નહીં પડે। તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો। મિત્રો, આ વસ્તુઓ છે તેમાં સૌથી પહેલા નંબરે જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે લાકડામાંથી બનેલો કોલસો। કદાચ તમને લોકોને હસવું આવશે કે ભાઈ લાકડામાંથી બનેલો કોલસો કઈ રીતે અસર કરે? તો મિત્રો તમને જણાવી દઉં કે લાકડામાંથી બનેલો અને બરાબર રીતે ધોયેલો અને સૂકવેલો એક કોલસો છે તે આના માટે ઇનફ છે। એવું શા માટે? તો મિત્રો તમને જણાવી દઉં કે તમે સૂતા સમયે ક્યારેય એવો અનુભવ થયો છે કે ઘણીવાર તમારા લોકોનું નાક છે તે બંધ થઈ ગયું હોય, ઘણીવાર ઘણા લોકોને ગળું સુકાવાની સમસ્યા રહેતી હોય અને ઘણીવાર તો ઘણા લોકોને એવું બને છે કે ઓશિકામાંથી આવતી દુર્ગંધના કારણે તેઓ પૂરતી ઊંઘ છે તે નથી લઈ રહ્યા। જો મિત્રો તમારી સાથે પણ આવું બની રહ્યું છે તો ચોક્કસથી તમારે લોકોએ આ ઉપાય કરવો જોઈએ। જી હા મિત્રો, લાકડામાંથી બનેલો કોલસો છે તે ખરેખરમાં અનેક એટલે હજારો છિદ્રોથી ભરપૂર હોય છે અને આ લાકડાનો કોલસો છે તે હવામાંથી ભેજને અને દુર્ગંધને શોષી લેવા માટે ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે। મિત્રો, બને છે એવું કે આખી રાત્રિ દરમિયાન તમે જ્યારે સૂવો છો ત્યારે તમારા શ્વાસમાંથી બહાર ઓછી માત્રામાં બાષ્પ નીકળે છે, એટલે કે ઓછી માત્રામાં ભેજ નીકળે છે। હવે આ ભેજ છે તે ઓશિકા દ્વારા શોષાઈ જાય છે અને એના પરિણામ સ્વરૂપે બને છે એવું કે આ ભેજ, રજકણો અને બેક્ટેરિયાનું ઓશિકા છે તે ઘર બની જાય છે। હવે આવી પરિસ્થિતિની અંદર આ કોલસાનો ઉપયોગ કરવામાં આવે તો તે ખરેખર એર પ્યુરિફાયર તરીકેનું કામ કરે છે। મિત્રો, ઘણીવાર ઘણા વડીલો એવું માને છે કે રાત્રે ઊંઘ નથી આવતી તો તેને ઉંમરની અસર ગણાવી અને તેને અવગણવા લાગે છે, પણ ખરેખરમાં આવું ન કરવું જોઈએ, કારણ કે કોલસાનો ઉપયોગ છે તે આ સમયે ખૂબ જ વધારે ઉપયોગી અને મહત્વનો સાબિત થઈ શકે છે। હવે સૌથી પહેલાં એ જણાવી દઉં કે તેનો ઉપયોગ કરવાનો કઈ રીતે છે। મિત્રો, સૌથી પહેલાં તો તમારે લોકોએ લાકડામાંથી બનેલો કોલસો છે તેને લાવવાનો છે અને બરાબર રીતે ધોઈ લેવાનો છે। બરાબર રીતે ધોઈ લીધા પછી હવે તેને કોઈ એક રૂમાલની અંદર વીંટાળી દેવાનો છે અથવા તો તમારી પાસે કોઈ કાપડની થેલી હોય તો તેની અંદર રાખી દેવાનો છે। હવે આટલું કરી દીધા પછી તમારે તમારું જે ઓશિકું છે તેની નીચે આ કોલસાનો ટુકડો છે કે જેને આપણે કાપડમાં કે થેલીમાં વીંટાળેલો છે ત્યાં રાખી દેવાનો છે। મિત્રો, સારામાં સારા એર પ્યુરિફાયર જેવું કામ કરશે। હવામાનનો વધારાનો ભેજ છે તેને તો શોષી જ લેશે, સાથે સાથે જે ઓશિકામાં રહેલા બેક્ટેરિયા કે રજકણો છે તેને પણ દૂર કરવાનું કાર્ય આ કોલસો સારામાં સારી રીતે કરે છે। આ ઉપરાંત મિત્રો, એક બાબતનું ખાસ ધ્યાન રાખજો કે કોલસાને ક્યારેય પણ તમારે લોકોએ સીધો જ ઓશિકાની નીચે નથી રાખવાનો। જો આવું કરશો તો તેનાથી તમારા લોકોનું જે ગાદલું છે અથવા તો તેની સાથે સાથે તમારા લોકોનું જે ઓશિકું છે તે ખરાબ થવાની શક્યતાઓ વધી જાય છે। માટે આવું ન કરવું જોઈએ, તેને કોઈ એક કપડાની અંદર વીંટાળી અને ત્યારબાદ જ તેનો ઉપયોગ કરવો જોઈએ। મિત્રો, આ પ્રકારે તેનો ઉપયોગ કરી લેશો તો તે તમારા માટે ખૂબ જ વધારે ઉપયોગી અને મહત્વનો સાબિત થઈ શકે છે। ત્યાર પછી મિત્રો, બીજા ઉપાયની વાત કરવા જાવ તો જ્યારે બોરની સિઝન આવે છે, જી હા મિત્રો, બોર કે જેમાં ચણિયા બોર છે અને મોટા બોર જે આવે છે તેની વાત કરી રહ્યો છું। આ બોરની સિઝન હોય તો એ સમયગાળા દરમિયાન તમે આ થેલીની અંદર અથવા કોઈ બીજી થેલી લઈ અને તેની થેલીની અંદર 2 કે 3 બોર રાખી અને તેને બરાબર રીતે બંધ કરી અને તેને પણ તમારા તકિયા નીચે કે ઓશિકા નીચે રાખી શકો છો,
કદાચ હસવું આવે એવી વાત છે, પણ આ મિત્રો 100% કારગર છે. એવું એટલા માટે કારણ કે રાત્રિના સમયે તમને ફીલ ગુડ ફેક્ટર આપવા માટે બોરમાંથી આવતી હળવી હળવી મીઠી સુગંધ છે તે તમને લોકોને ઊંઘ લાવવા માટે ખૂબ જ વધારે ઉપયોગી અને અસરકારક સાબિત થઈ શકે છે. કારણ કે બોરમાંથી આવતી મીઠી સુગંધ છે તેનાથી બનશે એવું કે તમારું મગજ છે તે ધીમે ધીમે શાંત થવા લાગશે અને તમને લોકોને ઊંડી ઊંઘ તરફ લઈ જશે. એવું એટલા માટે બને છે કારણ કે દિવસ કરતાં રાત્રિના સમયે તમારું મગજ છે તે પ્રમાણમાં વધારે સંવેદનશીલ બની જાય છે અને વિચારોની માત્રા પણ રાત્રે વધી જાય છે કારણ કે પ્રમાણમાં રાત્રે શાંતિનો માહોલ વધારે હોય છે અને એટલા માટે આ સમયે મગજને વિચારોથી દૂર કરી અને શાંત કરવાની પ્રક્રિયા ખૂબ જ વધારે જરૂરી હોય છે અને એટલા માટે આ કાર્ય છે તે બોર ખૂબ જ સારી રીતે કરી શકે છે. અહીં મિત્રો કોલસાનો પ્રયોગ અને બોરનો પ્રયોગ બંને સાથે પણ તમે લોકો કરી શકો છો. ત્યાર પછી આગળની વસ્તુની વાત કરવા જઈએ તો મિત્રો એ સમજી શકાય એવી વાત છે કે બોરની સિઝન છે તે કાયમી ધોરણે નથી રહેતી. એટલા માટે અહીં ત્રીજી વસ્તુ જે સૂચવવાનો છું તેનો પ્રયોગ કરી શકો છો. મિત્રો અહીં તમને જણાવી દઉં કે અહીં જે 5 વસ્તુઓ સૂચવવાનો છું તે 5 વસ્તુઓનો પ્રયોગ એકી સાથે પણ કરી શકો છો અથવા તમને જેટલી વસ્તુઓ અનુકૂળ આવે તેનો પ્રયોગ પણ કરી શકો છો. ગેરંટી સાથે કહું છું, આગલા 2 કે 3 અઠવાડિયા આ પ્રયોગ કરી જોશો, ગેરંટી સાથે સારામાં સારા પરિણામો તમને લોકોને જોવા મળશે. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે દેવદારના વૃક્ષનું લાકડું. જી હા મિત્રો, દેવદારના વૃક્ષનું લાકડું હોય તેના ઝીણા ઝીણા ટુકડાઓ તમારે લોકોએ કરી લેવાના છે. હવે આ ટુકડાઓને પણ હંમેશા પહેલાં જે રીત જણાવી હતી તે પ્રમાણે તમારે કરવાનું છે કે કોઈ એક થેલીમાં અથવા તો તમે લોકો આ ટુકડાઓને રૂમાલની અંદર વીંટાળીને પણ તમારા તકિયાની કે ઓશિકાની નીચે રાખી શકો છો. જો આવું કરવું યોગ્ય ન લાગે તો તમે લોકો તમારો જે બેડ હોય છે, તમારું જે સૂવાની જગ્યા છે તે સૂવાની જગ્યાની ખૂબ જ નજીકમાં કોઈ એક જગ્યાએ ટેબલ કે કોઈ વસ્તુ પડેલી હોય તેની પર દેવદારના વૃક્ષનું લાકડું છે તેનો ટુકડો અથવા થોડો મોટો લાકડીનો કટકો છે તે રાખી શકો છો. આનાથી બનશે એવું મિત્રો કે દેવદારના વૃક્ષમાંથી હંમેશા આછી પરંતુ એકદમ મીઠી સુગંધ આવે છે જે તમારા મનને શાંત કરવા માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે. ત્યાર પછી મિત્રો વાત કરવા જાઉં તો 10માંથી દર 7 વડીલો સાથે એવું બને છે કે રાત્રિના સમયે વિચારોની માત્રા વધી જાય છે અને ત્યારે મનને શાંત બનાવવા માટે અને તેની સાથે સાથે બ્લડ પ્રેશરને પણ અહીં તે શાંત કરવાનું ખૂબ જ સારી રીતે કામ કરે છે અને બ્લડ પ્રેશરને નોર્મલ જાળવી રાખવાનું પણ સારી રીતે કામ કરે છે. એટલા માટે દેવદારના લાકડીનો ઉપયોગ છે તે તમારી સારી અને ગુણવત્તાયુક્ત ઊંઘ લાવવા માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો ચોથા નંબર ઉપર જે વસ્તુને અહીં સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે એક સામાન્ય ટુવાલ. જી હા મિત્રો, કદાચ જાણીને આશ્ચર્ય થશે કે ભાઈ ટુવાલ શા માટે, તો તમને જણાવી દઉં મિત્રો, અહીં તમારે ટુવાલને એક સીધો ટુવાલ લઈ લેવાનો છે, તેને બરાબર રીતે વાળી દેવાનો છે. વાળી દેશો એટલે લાંબો ટુવાલ તમારી પાસે તૈયાર થઈ જશે વાળેલો. હવે મિત્રો આ વાળેલા લાંબા ટુવાલ છે તેને અહીં આપણે ગોળ ગોળ વીંટાળી દેવાનો છે. ગોળ ગોળ વીંટાળી દેશું એટલે પાઇપ જેવી રચના બની જશે. મિત્રો હવે આ પાઇપ જેવી બનેલી રચના શા માટે ઉપયોગમાં લીધેલી છે તો જણાવી દઉં કે મોટા ભાગના વડીલો માટે પોતાના માથાની નીચે રાત્રિના સમયે રાખવામાં આવતો તકિયો છે તે ખરેખર એક સમસ્યારૂપ બનતો હોય છે અને એટલા માટે તો ઘણીવાર ઘણા વડીલો સાથે એવું બને છે કે વહેલી સવારે ઉઠતાની સાથે જ તેમની ગરદન જકડાઈ જવાની સમસ્યા, ખભાઓ જકડાઈ જવાની સમસ્યા ખૂબ જ સામાન્ય રીતે જોવા મળતી હોય છે અને ઘણીવાર તો તે લોકોમાં વહેલી સવારે ઉઠી અને માથાનો દુખાવો છે તે પણ તેમને જોવા મળે છે. મિત્રો આવું થવાનું મુખ્ય કારણ એ છે કે યોગ્ય ઊંચાઈનું અથવા તો યોગ્ય સોફ્ટ પિલો છે એટલે કે ઓશિકું છે તે પસંદ ન કરવું. મિત્રો આના કારણે બને છે એવું કે તમારી ગરદન અને ખભાની જે સ્નાયુઓ છે તે જકડાઈ જાય છે અને તમને દુખાવો થાય છે. તેની સાથે સાથે ડોક યોગ્ય ઊંચાઈએ ન રહેવાને કારણે યોગ્ય રીતે લોહીનું વહન છે તે પણ મગજ સુધી આખી રાત દરમિયાન નથી થતું અને એના પરિણામે પૂરતો ઓક્સિજન અને પોષક તત્વો મગજ સુધી પહોંચતા ન હોવાને કારણે સવારે ઉઠતાની સાથે માથાના દુખાવા જેવી સમસ્યા પણ રહે છે. હવે આવી સમસ્યા થાય ત્યારે તેના નિવારણ રૂપે તમારું જે માથાનું ઓશિકું છે તેને તો રાખવાનું જ છે, પણ ત્યાર પછી તમારી ગરદનનો જે પાછળનો ભાગ છે તેની નીચે સૂતા સમયે આ ગોળ વાળેલો
ટુવાલ રાખવામાં આવશે તો તેનાથી તમારી ગરદનને યોગ્ય સપોર્ટ મળી રહેશે અને તેના પરિણામ સ્વરૂપે બનશે એવું કે તમને લોકોને વહેલી સવાર સુધી યોગ્ય સપોર્ટ મળી રહેવાના કારણે તમારી ગરદનનો દુખાવો કે સ્નાયુઓનો ખભાનો દુખાવો તો નહીં જ થાય, સાથે સાથે મગજ સુધી યોગ્ય માત્રામાં લોહી પહોંચતું હોવાને કારણે તમને લોકોને સારી એવી માત્રામાં ખૂબ જ આનંદનો અહેસાસ થશે, મગજ શાંત બનશે અને મગજ સુધી પૂરતા પોષક તત્વો પહોંચતા હોવાને કારણે વહેલી સવારે ઉઠી અને જે માથાનો દુખાવો રહેતો હતો તે પણ નહીં થાય. ત્યાર પછી મિત્રો અંતિમ વસ્તુ અહીં જે લેવાની છે તે છે એક કાપડની પોટલીમાં અથવા તો રૂમાલની અંદર તમારે લોકોએ એક મુઠ્ઠી ચોખા લઈ લેવાના છે. મિત્રો હવે તમને પ્રશ્ન થાય કે ભાઈ ચોખા શા માટે? ક્યાંક અહીં ચોખાની ગુણ પર સૂવાનું તો નહીં કહો ને? તો ના મિત્રો, એવું જરાય નથી. અહીં તમારે એક મુઠ્ઠી માત્ર ચોખા લઈ લેવાના છે અને તેની પોટલી બનાવી લેવાની છે. હવે આ પોટલીને તમે લોકોએ જે અહીં ઓશિકા બાદ અહીં ટુવાલનો જે વાળેલો પિલ્લો જેવું બનાવેલું હતું કે જેને ગરદન નીચે રાખો છો તે પિલ્લોની બરાબર ઉપર કે જ્યાં તમારો ગરદનનો ભાગ આવે છે તે જગ્યાએ તમે લોકો આ ચોખામાંથી બનેલી પોટલી રાખી શકો છો. હવે મિત્રો ચોખાની પોટલી છે તે ખરેખરમાં અહીં 3 કાર્ય કરે છે. એક તો તમારા મનને શાંત રાખે છે, માથાની વધારાની ગરમી છે તેને શોષી લે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો તેનો અવાજ, જી હા મિત્રો, તમે જ્યારે 1-2 દિવસ કદાચ તમને લોકોને આ કમ્ફર્ટેબલ ન લાગે, પરંતુ તમે જ્યારે તમારી ગરદનને રાત્રિના સૂતા સમય દરમિયાન મૂવ કરો છો, હલાવો છો, ત્યારે ચોખામાંથી જે અવાજ આવશે તે ખરેખરમાં કોઈ શાંત જગ્યાએ પાણી વહેતું હોય તેવો તમને લોકોને અવાજનો અહેસાસ કરાવશે કે જે તમારા મનની શાંતિ માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે અને તેનાથી તમારા લોકોની એક ગુણવત્તાયુક્ત અને સારી ઊંઘ પણ લાવી શકે છે. તો મિત્રો આ પ્રયોગોને તમે લોકો કરી જુઓ, ગેરંટી સાથે કહું છું સારામાં સારી ઊંઘ આવશે. આ ઉપરાંત મિત્રો રાત્રે સૂતા સમયે પહેલાં અમુક ઉપાયો છે તે ચોક્કસથી કરવા જોઈએ. તે તમને લોકોને નાના બાળકો જેવી ઘસઘસાટ ઊંઘ લાવવા માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થશે. આ ઉપાયોમાં શું કરવાનું છે પહેલાં એ જણાવી દઉં. મિત્રો સૌથી પહેલાં તો તમે લોકોએ રાત્રિના સમયે જ્યારે સૂવા માટે જાઓ છો ત્યારે તમારી પાસે જો શુદ્ધ દેશી ગાયનું A2 દૂધ છે તે ઉપલબ્ધ હોય તો આ દૂધને બરાબર રીતે ગરમ કરી અને તેની અંદર 1.5 થી 5 ચમચી જેટલી હળદર ઉમેરવાની છે. તેમાં 1 થી 2 એલચી પીસેલી ઉમેરી દેવાની છે. આ ઉપરાંત તેમાં એકાદ મરીનો પાવડર અને એકાદ નાનો ટુકડો તજનો પણ ઉમેરી દો. ત્યાર પછી દૂધને બરાબર રીતે ગરમ કરી લો. ઉફાણો આવી જાય ત્યાર પછી આ દૂધને આપણે લોકોએ ગાળી અને રાત્રિના સમયે ઘૂંટડે ઘૂંટડે પીવાનું છે. તેની સાથે સાથે રાત્રે જ્યારે સૂવા જાઓ છો ત્યારે તમારી આંખો છે તેને બરાબર રીતે ઠંડા પાણીથી સાફ કરી લો અને તેની સાથે સાથે તમારા પગ છે તેને પણ ઠંડા પાણીથી બરાબર રીતે ધોઈ લો. જો શિયાળાનો સમય છે તો નવસેકા પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. હવે આટલું કરી લીધા પછી પગની મસાજ છે તે દેશી ગાયનું શુદ્ધ ઘી અથવા તલનું તેલ લઈ અને તેના વડે હળવા હાથે પગની છે તે પગના તળિયાઓની મસાજ કરવાની છે. મિત્રો પગમાં ઘણા બધા એવા એક્યુપ્રેશરના પોઈન્ટ રહેલા છે જે આ મસાજના પરિણામે પ્રેસ થશે, દબાશે અને જે સારી ઊંઘ લાવવા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. આટલું કરતાં પહેલાં તમે લોકો એવું પણ કરી શકો છો કે રાત્રે સૂવાના છો ત્યારે બધા જ પ્રકારના ઉપકરણો, એમાં ટીવી છે, મોબાઈલ છે, લેપટોપ છે, આ બધી વસ્તુઓનો 1 કલાક પહેલાં છોડી દેવાની છે અને રાત્રિના સમયે અગાસીએ અથવા તો ખુલ્લા વાતાવરણમાં કે જ્યાં ચંદ્રનો સીધો પ્રકાશ તમારી પર પડતો હોય તેમાં તમે 15 થી 20 મિનિટ ખુલ્લી સૈર કરી શકો છો. આનાથી તમારું મન છે તે ખૂબ જ સારું એવું શાંત થશે. આ ઉપરાંત મિત્રો રાત્રિના સમયે જ્યારે સૂવા માટે જાઓ છો ત્યારે બ્રશ કરવાનું જરા પણ ભૂલશો નહીં. આનાથી તમારું માઉથ ક્લિનિંગની જે વસ્તુ છે તે પણ જળવાઈ રહેશે. સાથે સાથે સૂવા જાઓ છો ત્યારે સંપૂર્ણપણે રૂમ છે તેને અંધારું કરી દો, કોઈ પણ લાઇટ ચાલુ ન રાખો અને થોડી એકાદી બારી હોય તો તેને ખુલ્લી રાખવી, આડી જાડી આવી જાય તે રીતે કે જેથી કરીને તમારા લોકોના હવા ઉજાસનો પૂરતો સ્કોપ રહે અને જેથી કરીને રાત્રિના સમય દરમિયાન તમને મૂંઝારો થવાની શક્યતાઓ પણ ન રહે અને તમે પૂરતી માત્રામાં ઓક્સિજન છે તે પણ તમારા મગજને મળતો રહે. મિત્રો આવી નાની નાની તકેદારીઓ રાખવી. તેની સાથે સાથે રાત્રે તમે લોકો જ્યારે સૂવા માટે જાઓ છો ત્યારે કોઈ
ધાર્મિક પુસ્તક અથવા તો નાના બાળકો સાથે છે તો તમે લોકો કોઈ તેમને વાર્તાઓ પણ સંભળાવી શકો છો. પુસ્તકમાંથી વાંચીને આનાથી તમારું મન તો ફ્રેશ થશે જ, પરંતુ બાળકના મગજને પણ એક સારી દિશા તરફ આપણે લોકો વાળી શકીશું. અથવા આવું ન કરો તો તમે લોકો કોઈ પણ આખા દિવસ દરમિયાનનો સારો અનુભવ અથવા કોઈ સારી વાતો અથવા તો આગળના દિવસનું આયોજન છે તેને એક બુકમાં લખવાનો આગ્રહ રાખો. જો મિત્રો તમે લોકો બહુ વિચારશીલ છો, એનો મતલબ તમને વારંવાર અવારનવાર વિચારો આવ્યા કરે છે, તો તમારે લોકોએ તેનાથી બચવા માટે લખવાની ટેવ પાડવી જોઈએ. આ તમારા માટે ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે. તો મિત્રો, આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવા અન્ય વિડીયો મેળવવા માટે. સાથે સાથે આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેના અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આ ઉપરાંત જો તમે લોકોએ પણ આ વિડીયોને અહીં સુધી જોઈ જ લીધો છે તો એ જણાવવાનું ભૂલશો નહીં કે તમે લોકો આ વિડીયોને કયા ગામ, કયા શહેર, કયા તાલુકા, કયા જિલ્લા, કયા રાજ્ય કે કયા દેશમાંથી જોઈ રહ્યા છો. કારણ કે અમને લોકોને જાણીને આનંદ થાય છે કે અમારી ઓડિયન્સ અમને ક્યાં ક્યાંથી જોઈ રહી છે. આપનો ખૂબ ખૂબ આભાર.